ને ખબર હોય તો આપણે છેલ્લા વિડીયોમાં ધજા ચડાઈ હતી. ધજા ચડાઈને નીચે જોયું ત્યાં તો ક્ષેત્રમાં પ્રસાદ આપવાનું ચાલુ થઈ ગયું હતું. આ એવું મંદિર છે જ્યાં પ્રસાદી લેવા માટે આપણને જૂની પરંપરાગત રીતે નીચે બેસાડીને પીરસીને જમાડવામાં આવે છે. આ મારા માસી છે જ્યાં ડીશુની અને બાયણા ખોલવાની બંધ કરવાની સેવા કરે છે. તો આપણે એમનો દિલથી આભાર માનીશું. આ માસી આ બાયણું ખોલવાની સેવા કરે છે અને આ બે માસી ડીશની સેવા કરે. એટલામાં તો મારા બે મામા આવી ગયા અને આપણે તેમની સાથે વિડીયો ઉતારી લીધો. મામા ગેસનો બાટલો પડ્યો છે ને, વેકેશનમાં હું આવવાનો છું. મારા મમ્મી છે ને જમવા બેઠા હતા તો એમને કીધું મારો વિડીયો ઉતાર, તો આપણે એમનો વિડીયો ઉતારી લીધો. તમે જો મેં છે ને આવો વિડીયો ઉતાર્યો છે, સારો છે કે નહીં સારો. ફાઇનલી મારા ત્રીજા મામા પણ આવી ગયા. આપણે એમની સાથે પણ વિડીયો ઉતારી લીધો અને આ છે મારા મામી. હજુ તમે રહો, હજુ બીજા માસીને બતાવવાના છે. સબસ્ક્રાઇબ બસ. પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ. પછી તો ભાઈ લાડુડી પછી તો ભાઈ લાડુડી આપી દીધી. જમી લીધા પછી આપણે બગીચા થોડીક મજા કરી દીધી અને છેલ્લે વેદુભાઈને આપણે બાય બાય કહી દીધું, કેમ કે તે જાતા હતા ઘરે. મારા માસીને વિડીયોમાં આવવાનો બહુ શોખ હતો એટલે મેં મને કીધું મારો વિડીયો ઉતાર, તો મેં એમને વિડીયો ઉતાર્યો. તમે જુઓ. वाह क्या मुस्कुराहट है. આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય. મને એવી આશા છે કે તમને આ વ્લોગ બહુ ગમ્યો હશે. તો આ વ્લોગ જોવા માટે મને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરો.